જય સોમનાથભાઈ, રામજીભાઈ કોટડી, રામોડી સર્કલ. હવે આ મોદી સાહેબે બોર્ડ માર્યા હતા મને વિસાવદરમાં, બીજા સિટીમાં બોર્ડ માર્યા છે 80 કરોડ ચૂલા હું આપું છું અનાજ આપીને. હવે મારે આ ભાઈને એટલું કહેવાનું છે કે ભાઈ 80 કરોડના તમે ચૂલા અકલતા હોય તો 80 કરોડના ચૂલા અકલતા હોય તો એક ઘર દીઠ 3 જણા થાય, બરોબર? આપણે 4 નથી ગણતા, એક ઘર દીઠ 3 જણા ગણીએ તો 8 તેરીને 24, બરોબર? 200 કરોડ અને 240 કરોડ પબ્લિક થાય, બરોબર છે? કે દુનિયા ભારતની આબાદી 145 કરોડ છે, તો બીજું અનાજ ક્યાં કે વિદેશમાં મોકલે છે, કે વિદેશને આપે છે, કે વિદેશને ધરવે છે? પછી આ ભાઈઓ બણગા ફૂકે છે કે ભાઈ અમે આમ કરી દેવું તેમ કરી દેવું, અને આ ભાઈ જુનાગઢ આવવાના છે. એટલે મારી પબ્લિકને એવી નમ્ર વિનંતી છે કે જેમ બને સારા હેલ્મેટ પહેરી, સારી કંપનીના હેલ્મેટ પહેરીને જાઓ, જેથી આ અતિશય એક તો તડકા પડે છે અને અતિશય આ મોટા મોટા ગોળા જે કોઈને લાગે ને કંઈક દાજી જાય, બરાબર છે? પછી બીજું કે આ ભાઈને મારે એટલી કહેવાની વિનંતી છે કે ભાઈ 80 કરોડ નહીં, આ પોણી દુનિયાનું પેટ છે ને કિસાનો ભરે છે. તમારી ઘરે કે તમારી કંપનીની ઘરે કોઈ કંઈ પાકતું નથી, જેથી કરી અને આવા ગોળા મૂકવાનું બંધ કરો અને આવા તકવાદી માણસોને છૂટાવવાના નથી થતા અને સારા માણસોને છૂટાવો, જેથી દુનિયાની આબાદી વધે અને ગરીબ માણસ તમને કહું વ્યવસ્થિત દુનિયામાં કે સમાજમાં રહી શકે, એવી મારી નમ્ર વિનંતી.